નમસ્કાર મિત્રો, જીકે થ્રી ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા નાની એવી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી જીકે થ્રી ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને જોડે આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાત સરકાર પોલીસ કોન્સ્ટેબલ મિત્રોને કેટલો પગાર આપે છે. 2025-26 મુજબ ચર્ચા કરીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષકનો પગાર 2026માં હાલના નિયમો અનુસાર નીચે મુજબ છે. હાલના નિયમો અનુસાર મિત્રો એટલે કે સાતમા પગાર પંચ આધારિત 2025-26 મુજબ નવા ભરતી થયેલા કોન્સ્ટેબલ માટે પ્રથમ 5 વર્ષ એટલે કે ફિક્સ પગાર આશરે 26,000 પ્રતિ મહિને આપવામાં આવે છે. આ રકમમાં મોટા ભથ્થા જેમ કે ડીએ, ડિયરનેસ એલાઉન્સ, એચઆરએ વગેરે સામેલ નથી. આ સમયગાળામાં દરમિયાન માત્ર ફિક્સ પગાર જ મળે છે અને બાકીના ભથ્થા પછીના તબક્કામાં મળે છે. 5 વર્ષ પછી પુષ્ટિ થયા પછી એટલે કે નિયમિત પગાર કાયમી થયા પછી પે સ્કેલ છે 19,900 થી 63,200 લેવલ 2 અને લેવલ 3 મુજબ. બેઝિક પે શરૂઆતમાં આશરે 19,900 થી 21,700. ઇન હેન્ડ પગાર એટલે કે હાથમાં મળતો પગાર ડીએ 42 થી 50% આસપાસ, એચઆરએ સ્થળ મુજબ 8.24%, ટીએ અને અન્ય ભથ્થાઓ સાથે મિત્રો 27,000 થી 35,000 પ્રતિ મહિને મળે છે. અંદાજે લોકેશન અને અનુભવ મુજબ મળે છે. કેટલાક સ્ત્રોતો અનુસાર ગ્રોસ પે પગાર 31,000 થી 37,000 પ્લસ અને ઇન હેન્ડ 24,000 થી 30,000 પ્લસ સુધી હોઈ શકે છે. આ રકમમાં મિત્રો અહીંયા ડીએ એટલે કે ડિયરનેસ એલાઉન્સ, ડીએ, હાઉસ રેન્ટ એલાઉન્સ, એચઆરએ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, મેડિકલ બેનિફિટ્સ, પેન્શન અને અન્ય સરકારી લાભો પણ સામેલ છે. પગારમાં વધારો અનુભવ, પ્રમોશન, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ વગેરે અને સરકારી નિયમો પ્રમાણે થાય છે. નોંધ: આ માહિતી મિત્રો 2025-26ની તાજેતરની ભરતી જીપીઆરબી 2025-26 અને વિવિધ વિશ્વસનીય સ્ત્રોતો પર આધારિત છે. ચોક્કસ અને અધિકૃત માહિતી માટે મિત્રો gprb.gujarat.government.in અથવા ojas.gujarat.government.in પર જુઓ, કારણ કે ડીએ અને અન્ય ભથ્થા સમયાંતરે બદલાતા રહે છે. મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.